આંબેડકર શું કરો છો? આંબેડકર તો દલિતના નેતા હતા. આંબેડકરે મને શું ફાયદો કરી દીધો? આવું જેટલા પણ લોકો વિચારે છે આ વિડીયો ખાસ. અત્યારે તમે કોઈ પણ નેતાનો વિરોધ કરી શકો છો, તમારા પર થતા અત્યાચારોની રજૂઆત કરી શકો છો, અને તમારી સાથે કંઈ પણ ખોટું થયું હોય તો સુપ્રીમ કોર્ટના દ્વારા હંમેશા માટે ખુલ્લા છે. આવો વાણી સ્વતંત્રનો અધિકાર આર્ટિકલ 19(1)A આપનાર કોણ? ડોક્ટર ભીમરાવ આંબેડકર. રાઇટ ટુ એજ્યુકેશન આર્ટિકલ 45. પોતે તો અછૂત દલિત હતા એટલે ક્લાસરૂમની બહાર બેસીને ભણવું પડતું, પરંતુ તમારા બાળકોને 10 વર્ષ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ અપાવનાર એ હતા ડોક્ટર ભીમરાવ આંબેડકર. ઓફિસમાં નોકરી કરતી મહિલાઓને પ્રેગ્નન્સી વખતે લેવાતી રજાઓમાં પણ પગાર ચાલુ રહે એ માટેનો પેઇડ મેટર્નિટી લીવ નો કાયદો ઘડનાર કોણ? ડોક્ટર ભીમરાવ આંબેડકર. હજુ પણ આપણે બધા 14 કલાક નોકરી કરતા, પરંતુ નહીં, અત્યારે આપણે માત્ર 8 કલાક નોકરી કરીને ઘર ભેગા થઈ જઈ શકીએ છીએ. આની પાછળનું કારણ ડોક્ટર ભીમરાવ આંબેડકર. સ્વિટ્ઝરલેન્ડમાં પણ મહિલાઓને મતદાનનો અધિકાર છેક 1971માં આપવામાં આવ્યો હતો, પરંતુ ભારતમાં 1950 થી મહિલાઓને મતદાનનો અધિકાર અપાવનાર કોણ? ડોક્ટર ભીમરાવ આંબેડકર. અછૂત ગણાતા દલિત સમાજમાંથી આવતા હોવાને લીધે ક્લાસરૂમની બહાર બેસીને ભણવું પડતું. અલગથી દૂર રાખેલા માટલામાં ખોબો ધરીને જો કોઈ પાણી આપે તો જ પીવાનું. કોઈ ડોક્ટર એમની માતાનું નિદાન કરવા આવવા તૈયાર નતા, એટલે એમની માતાનો જીવ ગુમાવવો પડ્યો. આવા વ્યક્તિએ ડિગ્રીઓનો ઢગલો કરી દીધો અને આજે આપણે સમાનતાનો અધિકાર આપ્યો. એટલા માટે દરેક ભારતીય એમના કરેલા ઉપકારને ના ભૂલવો જોઈએ. જય હિન્દ, જય ભારત.